ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અંબાજીના દર્શન કર્યા। શક્તિપીઠ અંબાજીના ચરણોમાં પહોંચી જગદીશભાઈએ માં સમક્ષ શીશ ઝુકાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ માં અંબાની શરણમાં પહોંચ્યા। ચૂંટણીમાં જીત બાદ બનાસ વિજયોત્સવ માટે નેતાઓ અંબાજી પહોંચી રહ્યા છે। મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ માં અંબાના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી। મંદિર ટ્રસ્ટ તરફથી ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું। જગદીશભાઈએ શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું। જગદીશભાઈએ ભટજી મહારાજના આશીર્વાદ લીધા। જગદીશભાઈએ લોકોની સુખાકારી માટે માં અંબા સમક્ષ શીશ ઝુકાવી માંગ્યા આશીર્વાદ। દર્શન કર્યા છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ મળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા અને દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે સતત પ્રજાની વચ્ચે પ્રજાની સેવા કાર્યો કરી રહ્યા છે, તેવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે સેવા સમર્પણના ભાવથી રહે, તેમના તમામનું ગુજરાતીઓનું તમામનું સ્વાસ્થ્ય સારું રહે, એમના પરિવારમાં સુખાકારી પ્રવર્તે એ માતા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને વંદના કરી છે।